तीखा तीखा लागे रा मने तो यानी तीखा तीखा હવે પણ જે બટાકા માવો તો જો તીખો લા થયો નહીં શું કે થયો ખાવી તો કે પકોડી ખાવા કે ખાવી પકોડી એ લેકિન પકોડી ખાવી હતી જો બધું વાહ આંધે તો મરસે ઢોળ નાખ્યા પકોડી બનાવી પેલા तो केम छो बधाई मित्रों ने जय माताजी। स्वागत है फरीवार एक नवा विडियो साथे ने काले जेम के आपणे सासरी एम गया तो मुक्तानी गया पियर हवे 2 दिवस रोकाशे तो कामकाज हतुं अने आम तो कंई खास नहोतुं खाली एने मम्मी ने भेगा एटले आपणे सासुमा ने भेगा थवा माटे जे छे अने आपणे घरे छे माहीने भणवानुं होय छे ने तेना माटे शाळाए मोकलवी पड़े एटले मारे अहींया रोकावुं पड्युं અને 2 દાડાથી ગરમીનો મિત્રો એટલો માહોલ થઈ ગયો છે ને આમ ત્યાં તમે જો કે આખું વાતાવરણ એકદમ ગરમીનું છે, બીજું કશું નથી। અને આજે આપણે માહી માટે અને ભૂમિ માટે પકોડી લાવ્યા હતા તો બનાવવાની છે ઘરે। આમ તો એ તૈયાર જ છે મટીરિયલ, તો ખાલી મસાલો બનાવવાનો છે। जो वरसाद ने आम तो वातावरण पण एवं थई गयुं तो आपणे हवे जो आ 2 दाड़ा तो बधुं हाथे करवुं पड़शे, कारण के माही अमने भणवा तैयार करी मोकलवानी सवारे तेना माटे खावा पीवानुं अने बीजुं ए के खावा पीवा कोई तकलीफ नथी। अमारी भाभी छे ते दई जाय એટલે મોકલાવી દઈશું, તૈયાર કરી નાખી બધું। અને હવે આપણે બનાવવા પકોડી સવારમાં ઘરમાં ચાલુ થઈ ગયો ઘરે। હવે આમ પણ એટલી ગરમી થાય રહ્યો વરસાદનું તો વાતાવરણ તમે જુઓ કેવું છે। આવી ગયા તો સારું છે વરસાદને, કે ઘણા લોકો કહેતા હોય ને કે અમારી પહોંચ ઉપર સુધી છે, એમને પહેલાં ખાસ નમ્ર વિનંતી કે તમે કોને વરસાદ આવે ખાલી મજા કરી સારી બોલી જાણે કરે એમથી વરસાદ આવીએ સારું એમ તો ઘરે પહોંચી ગયા આપણે તો। ચાલો બનાવીએ પકોડી, બધું મટીરિયલ તૈયાર કરે। બટાકા બફવા મૂકીને બટાકા તો બફી ગયા છે, બીજું આપણે પકોડીનું સામાન તૈયાર કરીએ। माही भूमि तो समारना है बटाका सारू तरना है माही एमनु काम करना छूँ। हवे आंधी शू करे डोंगरी समारवानुं काम आंधी लाल्युं है, बधुं एने आवडे है भाई आवडे ने बधुं। पकोडीनो मावो तारे ज बनाववानो है, मसाला बधो नाखे सूखीने आवडे है खाता। हाँ बनाई नाखो तो फटाफट खाया पछी हजी मैं रोटला न खाधा तो माही ने रियास बटाका ने साल छोड़े पाणीपुरी तैयारी पकड़ी नहीं माही पकोड़ी खावा माटे माही आम तो ताक पानी ने आवता रह्युं केटला वागे माही पकोड़ी खावानी तो आंधी फूंजाव ले बटाका हटाका सामने ले मसाला भेगो। हाँ बटाका तो ना फूले सना बफी जाए समय तो महेंद्र हाथ नाखी ना नाखती अंदर બધો મસાલો રેડી થાય તો આમની સમાજ છે બોગી હવે ભૂમિ લીધે બટાકા વાળો બાફલ ગઈ બધું રેડી થઈ જાય। સણા બફાવા મિલે બીજું સણા ઉઠી જાય સુખી અને આવી જાય પકોડી વધારે આવડે બનાવતા। બીજું પણ રેડી છે પાણી જોઈએ એટલે પાણી જો તૈયાર લાયા એ બધું ઘરે બનાવવાનું। પકોડી કોકા એ તૈયાર જ છે, ઠંડુ ફ્રીજમાં પાણી મૂકી દીધું હતું એટલે હવે
બફી ગયા નવો પાણા આલા વરું બધું મિક્સ થઈ જાય મસાલો લાય બટાકા બાફે માહે એમને સાલ બાર ઉતારી કમ્પ્લીટ કરી નાખ્યા ડુંગળી નાખે બાપરે ચણા આવી જાય એટલે થઈ જાય રેડી નહીં નાખવું પડે હજુ તીખો હળદર મરચાં લસણ કશું નહીં બફી ગયા છે ચાર ના મેરા સલા બફી જાય એટલે તૈયાર બધું આપણે ના મરચાં બહુ નહીં માપે નાખજે મીડિયમ ચણા બફી ગયા જો અને હવે લોટ નાખવાનો બાજરીનો કટેલી બાજરી લોટ નાખવાનો કે નહીં નાખવાનો આંધી બનાવી રહી આંધી ખબર આંધી તોલો આવ્યો જો પકોડી ખાવા તોલા આપ રાખજે પકોડી ખાવી છે તોલો ના ખાય બધા ના નાખે છે ચણા નાખે બધા થશે ચણા બફી ગયા બધા બટાકા બફી ગયા મસાલો રેડી થઈ ગયો બધા નાખી ચણા રાખજે થઈ ગયું બધું રેડી હા તો જો બધું વાહ આંધી તો મરશે ઢોળ નાખ્યા પકોડી બનાવી પેલા પકોડી બને પેલા મરસા ઢોળ નાખ્યા બરાબર ડોગી ભેગી નાખી ડોગી થોડી રાખજો બહાર રાખજે આખે નાખતી હા પલાળ્યો હો હારા મારો માવો થઈ ગયો તીખા લાગે મને તો યાની તીખામાં તીખા હવે પણ જે બટાકા માવો તો જો તીખો થયો નહીં શું કે નથી હા ખાલી તો 100 ને આ ભેગો નાખી લોટ બોલ એટલે થઈ ગયા હેડા નાખી થોડા ડોગી નાખ બરાબરનો માવો થયો ધાણા ચાહી લાભ આવે પેલું કેવું પડે ને ધાણા કઈ વાત જ નહીં આ સૌ પાણી નામી દેવાનું આ પાણી નામવાનું હતું પકોડી વાળું રેડી પકોડી રેડી થઈ જાય હવે ખાઈ રહે તીખી નહીં હોય માહી બસ ખાઓ કેવી બની આને તને કીધું તું મીઠું નાખ દીધું કે નાખી શું કે તીખી હે શું કે તીખી લાજી ભૂમિ તીખી હે આ મસાલો કેટલો બનાવ્યો તીખી હશે આને લાગતી હશે માહિતી તીખી લાગે રી હા જો આને દેખીને હાથ મરસામ ભારી પડી ગયો તો લાગે સીરો આપણે તૈયાર જ લાયા બધું જો આની બને આની જ ખાવાના રીબુલ પકોડી નહીં શું કે તીખો લાગે શીરો શાક એટલે આને શીરો શાક રેડી થઈ જશે હવે ચાલો મારો તીખો હોય આમ ઘડી ઘડી ખાવાના બસ ચાલો મિત્રો પકોડી ખાશું ખાઈ રે મસ્ત બનાવ્યો હજી બોલ શું ખાતી જાય ને પકોડીનો પ્રોગ્રામ હતો ને પકોડી બધું મસાલો બધું ચાલા કેવી મારી પકોડી બની ખાધી મસ્ત હે ને શીરો રાસ વાળી લાગે તીખો લાગે એટલે સોજીનો શીરો પર નજીક રાસો ખાવા થાય તીખો લાગે ઠંડુ પાણી હતું એટલે બહુ ગરમ ના લાગે
ખાઈ લીધી તો મસ્ત પકોડી બની. પકોડી તો ઘણા લોકોએ ખાધી છે, પણ ઘરે લઈને ખાવાની મજા કંઈક અલગ છે. અને જે આપણે બજારમાં ખાઈએ કે ગમે ત્યાં ખાઈએ, પકોડી આમ તો હર જગ્યાએ તો મળે છે, ગામડામાં મળતી હોય છે, પણ આપણે ઘરે બનાવવા છે ને સરસ બની હતી. કારણ કે બીજું બધું તૈયાર લાવ્યા હતા, ખાલી માવો એટલે કે મસાલો બનાવવાનો હતો. એ ચણા અને બટાકાને બધું આપણે તો મળે એટલે લાવવાનું ખાલી તે સરસ. બાકી પકોડી બની હતી ને તમને આપણે વિડીયો કેવા લાગે છે જણાવજો કમેન્ટમાં. ને અમારે એક જો બેન રિહાણી હતી, તમને બતાવી દઉં વિડીયોમાં. તમે જુઓ કે પકોડી ખાવા ના કેવી રિહાણી, જો વિડીયોમાં ખાવી પકોડી એ લેકિન પકોડી ખાવી હતી તો ખાવી હતી હે પકોડી ખાવી તો કે પકોડી ખાવા એમ કે ખાવી પકોડી આવી રીતે રીસાણીથી પકોડી ખાવા ના આવી. એટલે બીજી બે બોન હતી ને કાકાની દીકરી એ આવી હતી, તમારી બોન થાય સુખીને આંધી આવી હતી. અત્યારે ગરમી બાકી ફૂલ પડે 3 વાગે, પણ સૂરજનારાયણને હજુ પણ દર્શન થયા નથી. કારણ કે ગરમી પણ એટલી છે, વરસાદ જેવું વાતાવરણ પણ હજુ વરસાદ આવતો નથી. આવીએ તો સારું છે. બાકી ને બીજું કે ગરમી ટકાતું નથી. તો બાય બાય મિત્રો, મળીએ ફરીવાર નવા વિડીયો સાથે. તમારી મનપસંદના વિડીયો સાથે મળીશું. કમેન્ટમાં જણાવજો.